હાલો હવે હાથમાં દવા લગાડો, પણ ઘરે જઈને લગાડવાની દવા. આ તો અત્યારે લગાડી દઉં છું તમને. બહુ હાથ દુખે ને એટલે ખોલો, લગાડો. પણ પછી ધોઈને આપજો આપણે બારોબાર જઈને, કારણ કે દવા બહુ તેજ હોય છે મારી. એટલી બધી તેજ હોય કે એની કોઈ સીમા નથી, એટલી તેજ હોય છે દવા. એટલે પેલા સમજાવવા જરૂરી છે કે દવા મારી ઘરે જઈને જ લગાડવી. એટલે તમારા બધા માટે થઈને હવે એક ટ્યુબ બનાવી છે કે નોર્મલ એટલું જ દર્દ દૂર કરે. ખુલ્લી જ છે. આદેશ ટ્યુબ આયુર્વેદિક ઉપર એક ટ્યુબ બનાવી છે અત્યારે, આદેશ ટ્યુબ. કોઈ પણ દર્દ માટે થઈને સારું થાય એ માટે થઈને, જલનશીલ નહીં, બિલકુલ એ બળતરા એટલી બધી ન થાય, નોર્મલ ટ્યુબ બનાવી છે. આપણે જે દવા બનાવે છે એને ટ્યુબમાં કન્વર્ટ કરી, એટલું જ કામ આપે. બરોબર, તમે અનુભવ કરી શકો છો જાતે અહીંયા જ. બરોબર, આ સેજ વધારે પાવર રાખ્યો હોય. ટ્યુબ મોટી બનાવી છે. જો સેજ ખાલી માથે લગાડો ને એટલે ખબર પડી જશે તમને. ભરે જો આખી આ ખુલ્લી છે એક માતાજી, એક ટ્યુબ છે ને ખુલ્લી છે, જુઓ તો આખી ખુલ્લી જ છે. હા એવી ખુલ્લી હતી, બારોબાર હતી, અંદર છે નહીં, હાવ અંદર ખુલ્લી રહી છે, કારણ કે ખોલેલી છે ને. તમારે ભેગા જ છો, આવતા રહ્યો એટલે વારો લઈ લો. હા આ ટ્યુબ બરોબર છે. ખાલી જરાક માથામાં લગાડો. ગમે પ્રકારનું દર્દ હોય, કમરે દુખતું હોય, માથું દુખતું હોય, બધે કામ કરશે આ ટ્યુબ. શરદી હોય, ઉના જેટલો પાવર ન રાખીએ, નકર માણા મરી રહ્યા. એટલે આમાં ઓછો પાવર રાખીને બનાવી. બસ બસ. કેમ છે? જે મારું બામ બનાવ્યું છે ને એ તમને હવે બતાવીએ. ઓલી ડબ્બી કાલે ટેસ્ટ માટે આપી હતી, લાવો ઈ ને ઓલી બી. આ બામ છે, આ એક બામ બનાવ્યું છે આપણે, એનો પણ ટેસ્ટ કરો. આ દવાથી પણ સ્ટ્રોંગ છે. જે મારી દવા લગાડું છું એનાથી પણ બામ સ્ટ્રોંગ છે. કે કોઈને વાની બીમારી છે, હાથ પગ બિલકુલ મટતા નથી દુખાવાથી, તો એ બામ તમે લગાડી શકો છો. આ બામનો અનુભવ કરો છે જ અહીંયા કપાળે કરો ને, ખબર પડે તમને. ધુવાડા કાઢે છે કે નહીં કેજો મને. બસ બસ. કેમ છે? આ બામ એવું છે કે તાત્કાલિક રાહત આપી દે. ગમે એવો કમરનું દર્દ હોય, માથું દુખતું હોય તો 1 સેકન્ડની અંદર. પછી આ બીજી બામ છે, આ ધીરે ધીરે અસર કરે છે. તુલસી, ફોદીનો, કપૂર, મેન્થોલ, આ બધી વિક્સ કરીને, અજમા, આવી ઘણી બધી 18 પ્રકારની જડીબુટીથી આ બામ બનાવી છે. અને આ બામ સંધિવા માટે સારું થઈ જાય. આ બામ લગાડો. આ બામ તમને તાત્કાલિક ગરમ નહીં લાગે, ઠંડી લાગશે, પણ ધીરે 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 દર્દ ગાયબ કરશે તમારું. જોજો, અત્યારે તમને ગરમ નહીં લાગે, પણ તમને 2 મિનિટ કેડે, તમે મિનિટ કેડે જોશો એટલે ધીરે ધીરે તપવા મળશે અને દુખાવો હાવ દૂર કરી દેશે. સુગંધ જોઈ શકો છો આની, ઓરિજિનલ તજ, લવિંગ, આની અંદર બધી વસ્તુ મિક્સ કરેલી છે. કેમ છે? સુગંધ જોઈ લ્યો તમ તારે. હા જુઓ, સુગંધ લ્યો. ઓરિજિનલ વસ્તુ બધી બનાવી કે બહાર તમને મેડિકલમાં કે મળે કે ન મળે, પણ આપણે અહીંયા આવી વસ્તુ બનાવીએ છીએ. દેશી દવા, આપણી પોતાની જ બનાવટ. આ બધી દેશી ઉપચારની જ દવા બનાવીએ. ગમે ત્યાં તમ તારે લેબોરેટરી કરાવવાની છૂટ છે. કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન થાય, કે કોઈ ખરાબ દવા નહીં. તમે જરાક માથામાં લગાડો, ટાંકણું હશે ને, આ મળી ગયું મારા હાથમાં. ચા સેજ લગાડો, હવે અસર થઈ ને. હવે અસર ધીરે ધીરે કરીને દર્દ હાવ ગાયબ કરી નાખશે. ફરીને પાછું ક્યારેય ન થાય. આ તાત્કાલિક રિઝલ્ટ વાળી છે. આ ઇસી મિનિટે રિઝલ્ટ જો હોય. તમે લગાડી છે અને આપણે હવે આ લગાડીએ. હવે આમાં તમે એમ કહેશો કે ભડકો છે. આ તો આ ભડકો બનાવ્યો. વાહ માટે થઈને દવા એની માટે મટી જાય.
આ બધી દવા આપણે પોતે જ બનાવીએ છીએ. અત્યારે એક દત્તમંજન બનાવ્યું છે એવું કે મોઢાની અંદર કોઈને ચાંદા પડી ગયા હોય, પેઢા હોજી ગયા હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એની દુર્ગંધ દૂર કરવા માટે થઈને બનાવી છે. પછી અત્યારે પેટની નાભી ઉપર, આ નાભી છે, નાભી ઉપર લગાડવાનું તેલ બનાવ્યું છે કે તેલ બનાવ્યું છે અનેક પ્રકારની વસ્તુ નાખીને તમે પણ ઘરે પણ બનાવી શકો છો. ઓરિજિનલ હિંગનું એક ટીપું બહુ કાફી છે. આજે તમે વાપરો એ બધા એની અંદર મિક્સિંગ હોય છે, લોટ હોય, ચણાનો લોટ હોય, ઘણી બધી વસ્તુ મિક્સ કરી અને હિંગ બનાવેલી આપે છે. રિયલ હિંગનો મળતી જ નથી, રિયલ હિંગનો રસ મળે. શું મળે? તો હિંગનો રસ, લસણનું તેલ, કપૂર, મેન્થોલ, અજમાનું તેલ અને ડુંગળીનો રસ, આટલી વસ્તુ મિક્સ કરી અને આપણે પેટમાં લગાડવાનું. અને રતનજ્યોત, આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે તેલ બનાવીએ છીએ કે જે નાભી ઉપર લગાડવાથી તમારી બધી સ્નાયુ છે તેને આરામ મળે. અને કોઈ પણ માણસને સમજી લ્યો કે તકલીફ છે હરસ મચાની, તો એની અંદર પણ રાહત રહે. એ માટે તેને આપણે બનાવી છે. આજે બજારમાં તમે લેવા જાઓ તો ઘણા બધા ભાવ હોય છે, 500 રૂપિયા લે છે, ત્યારે આપણે સસ્તામાં અને સારી બનાવી છે. અને આયુર્વેદિક ઉપર કોઈ ખરાબ વસ્તુ નહીં. હવે ઘણી બધી આપણે મોઢામાં ચાંદા પડ્યા હોય તો એની પણ આપણે એક દવા બનાવીએ છીએ. જેમ કે મસા થઈ ગયા હોય, એક બાજુ બેસો ને બેન ઘડીક વાર, મસા થઈ ગયા હોય અહીંયા, ગમે ત્યાં મસા ગમે એટલા થઈ ગયા હોય તો એને ખેરવાની પણ દવા બનાવી છે. ઘણી પ્રકારની અમે દવા બનાવીએ. આ ભાઈ હમણાં વાત કરી, શું બીમારીની વાત કરી? વાની. તો સંધિવા છે, ગઠિયોવા છે, એની પણ અમે એક દવા મલમ બનાવ્યો છે. એનાથી તાત્કાલિક માણસને તકલીફ થોડીક થાય, બળતરા થશે, પણ આમાં હાથ નહીં થતા હોય તો હાથ ખુલી જશે. બંધ. હા,